બનાસકાંઠાના ઓગણના જાખીલ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદ તળાવ છલકાતા માર્ગ પાણીમાં ગરકાવ થયા। ગામોના મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયો। અવરજવર માટે લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો। ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા મુશ્કેલી વધી। રોજિંદુ જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું। ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કર્યો। પાણી નિકાલની તાત્કાલિક માંગ ઉઠી છે। તંત્રના હસ્તક્ષેપની ગ્રામજનોએ માંગ કરી છે। વરસાદી પાણીથી ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો। સોમીબેન, બરાબર। આ તમારા પાણી ભરાઈ ગયું એ રાતે કેટલા વાગે પાણી આવ્યું હતું? 3 વાગે। રાતે 3 વાગે। 3 વાગે બેહી આછી રાત બેહી ગયા અમને। બરાબર। શું નુકસાન થયું છે? તડબુરી બાદરી પર પલળી ગઈ, આખો ઘર સામાન પલળી ગયો, પોળી આવી ગયું એટલે શું લેવા રહેવાનું। બરાબર। નીકળીને ઉભો સામે અમને। બરાબર। તમે સરપંચને કે કોઈને જાણ કરી? બધાને જાણ કરી પણ કોઈ અભળતા નહીં। સરપંચ ગડી બોડી કોઈ અભળતા નહીં। બરાબર। હવે સેમટ પોળી ભરી ગયું, અમે સી રીત ખાડા આવે બધું આમ નામ બધું પલળી ગયું। હજી બધું ઘરમાં પડ્યું છે અમને। પોળ પછી રીત લેવા દઉં। સારું। તલાટી બેનને જાણ કરી? તલાટી બેનને જાણ કરી છે કે હવે આવે એમ કીધું। હા।